ભવાની હા લખનભાઈ, આજે મહારક્ષાબંધનનો ઐતિહાસિક પર્વ વાઘોડિયા વિધાનસભાના મારા માદરે વતન શેરખીમાં મારી માતાઓ તેમજ બહેનો સાથે ઐતિહાસિક રીતે ઉજવવામાં આવ્યો છે. જે કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી છે અને બહેનો દ્વારા આશીર્વાદ પણ આપવામાં આવ્યા છે. ત્યારે હું મારી વાઘોડિયા વિધાનસભાની તમામ બહેનોને આજે વચન આપું છું કે જ્યાં જ્યાં તમારો હક છીનવાશે, જ્યાં જ્યાં મારા ભાઈઓનો હક છીનવાશે, જ્યાં ભાઈઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે, જ્યાં સરકારી રેટ નહીં મળે, જ્યાં રોડ રસ્તાની સમસ્યા હશે, જ્યાં પાણીની પીવાની સમસ્યા હશે, તમારી ગમે તે સમસ્યા હશે, ત્યારે તમારો ભાઈ લખન દરબાર અડધી રાતે પણ તમારી જો આવીને ઉભો રહેશે એટલું ચોક્કસ. તેમજ આજે હજારોની સંખ્યામાં બહેનો ભેગી થઈ હોય ત્યારે આજે સંકલ્પ લીધો છે બધાએ, ભાઈઓએ પણ સંકલ્પ લીધો છે કે હવે બહુ સહન કર્યું, અન્યાય સહન કર્યો, ઘણા લોકોથી દબાયા, પરંતુ હવે અમે દબાવવાના નથી, હવે મજબૂતાઈથી બોલવાના છે. મેં હંમેશા કહું છું એ રીતે કે આપણું ઘર આપણે ચલાવવું પડે છે. કોઈ નેતા કે કોઈ પાર્ટી આપણું ઘર ચલાવવા નથી આવતું. ત્યારે ગામે ગામ જે સમસ્યા છે એ રોડની સમસ્યા હોય, પીવાના પાણીની સમસ્યા હોય, ગટરની સમસ્યા હોય કે પછી વાઘોડિયા તાલુકાની મોટી મોટી કંપનીઓમાં કાયમી ના કરવામાં આવતા હોય, સરકારી રેટ ના આપવામાં આવતા હોય, વડોદરાની નંદેસરી જીઆઈડીસી હોય કે રિફાઇનરી જીએસસીએલ, જીએસએફસી, અનેકો કંપનીઓમાં સ્થાનિક લોકોનું, સ્થાનિક યુવાનોનું વર્ષોથી શોષણ થયું. આ શોષણના વિરુદ્ધમાં અમે લોકો હવે સંઘર્ષ કરવાના છે, અમે લોકો બોલવાના છે. કારણ કે હવે બહુ દબાયા, હવે તો બોલીશું, લડીશું અને જીતીશું. એક વસ્તુ ચોક્કસથી છે કે આ મહારક્ષાબંધનના કાર્યક્રમને નેતાઓ દ્વારા આ કાર્યક્રમને ફેલ કરવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા. પહેલા જે પાર્ટી પ્લોટ બુક કર્યો હતો હોલ, એને પણ કેન્સલ કરવામાં આવ્યો. પરંતુ આજે હું મારા માદરે વતન શેરખીના મારા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા ભાઈઓએ એવી વ્યવસ્થા કરી કે હજારોની સંખ્યામાં બહેનો વાઘોડિયા તાલુકા તેમજ વડોદરા તાલુકાના ગામે ગામથી આવી અને આગળ રાખડીનો પર્વ ઉજવ્યો અને આનંદ કર્યો અને રૂડો અવસર બનાવ્યો. ત્યારે મારા શેરખી ગામના મારા તમામ ભાઈઓનો દિલથી આભાર માનું છું. તેમજ વડોદરા તાલુકા કરણી સેના હોય, યુવા સેના હોય, વાઘોડિયા તાલુકાની કરણી સેના, યુવા સેના હોય, તેમજ સમગ્ર ગુજરાતમાંથી પધારેલ આગેવાનો હોય, એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવી રીતે તમારા લખન દરબારને સપોર્ટ કરતા રહેજો, આવી રીતે તમારા લખન દરબારને પ્રેમ કરતા રહેજો. તો હું ચોક્કસથી તમને કહેવું છું, હું લોકો જેવી વાત નથી કરતો કે મરતા મરી જાઉં, આમ કરું તેમ કરું, પણ એટલું ચોક્કસથી કહું છું, અડધી રાતે જો તમને કામ હશે તો આ લખન દરબાર ગમે તે ચબરબંધીની સામે પણ બોલવા, લડવા, ગમે તે કરવા તૈયાર છે.